સુરત સિવિલ ડોક્ટર હર્ષ પંડ્યાનો આપઘાત મામલે મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટરના મોતને લઈને ચાલી રહેલી તપાસમાં મહત્વનો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. મળેલા રિપોર્ટના આધારે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવશે. સુરત સિવિલના રેસિડેન્ટલ ડોક્ટર હર્ષ પંડ્યાએ 9 ઓગસ્ટમાં આપઘાત કર્યો હતો. મૃતકના પિતાએ રેગિંગ અંગે અરજી કરતા તાત્કાલિક તપાસના આદેશ અપાયા હતા અને 24 કલાકના એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા રિપોર્ટ રજૂ કરાયો હતો. રિપોર્ટના આધારે ડોક્ટર નિરાલી વસાવાએ, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર શિક્ષિતા ગેવરિયા અને ડોક્ટર હિના ભૂતને 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મૃતકના પિતાએ ફરિયાદના આધારે દુષ્પ્રેરણા હેઠળ ગુનો પણ નોંધાયો છે. હવે HOD અને ડીનની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે. FSL રિપોર્ટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનો સામે આવ્યું છે, જ્યારે CCTV બંધ હોવાના મુદ્દે પણ તપાસ હાથ ધરાશે. ગઈ તારીખ 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટની મધરાતે સિવિલ હોસ્પિટલમાં R1 ડૉક્ટર હર્ષ પંડ્યા નાઓએ આત્મહત્યા કરેલ, જેની જાણ થતાં 9/8/2026ના રોજ ખડોદરા પોસ્ટે ખાતે અમોત દાખલ કરવામાં આવેલ. તેમના પરિવારને જાણ થતાં તેઓ અત્રે આવતા તારીખ 9/8/2026ના રોજ રેગિંગ મુદ્દે એક અરજી તેમના પિતા દ્વારા તથા બાકીના ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી હતી. જે અરજી અનુસંધાને એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરેલી. જે રેગિંગ સ્ક્વોડે તપાસ કરી એન્ટી રેગિંગ કમિટીને રાત્રે 11:30 વાગે રિપોર્ટ આપેલો અને એન્ટી રેગિંગ કમિટીએ તે જ દિવસ રાત્રે 4 સિનિયર ડૉક્ટરોને જવાબદાર ગણેલા અને 6 માસ માટે સસ્પેન્શન કરેલું અને HOD તથા 3 ફેકલ્ટીને શો કોઝ નોટિસ આપેલી, જે મેડિકલ કાઉન્સિલે એને બહાલી આપેલી, જેથી તે સજા તેમની રેગ્યુલર થઈ. ત્યારબાદ બીજા દિવસે જે 9 વિદ્યાર્થીઓને રેગિંગ થયેલું તે લોકોની અલગથી ફરિયાદ દાખલ કરી ખડોદરા પોસ્ટે ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં 4 ડૉક્ટરોને નોટિસ આપવામાં આવેલી છે. ત્યારબાદ ડૉક્ટર હર્ષ પંડ્યાના પિતાજી ગઈકાલે અકસ્માત મોતના કારણે વિશેષ નિવેદન લખાવવા આવતા તેમણે પણ રેગિંગ કમિટીના રિપોર્ટ આધારે દુષ્પ્રેરણાના ગુનાની જાહેરાત કરેલ, જેના આધારે ગઈકાલ સાંજે 10:30 ખડોદરા પોસ્ટે ખાતે તેમની ફરિયાદ પૂર્ણ કરી રજીસ્ટર કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ખડોદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે. બંને તપાસ હાલ PI NV ભરવાડ સાહેબનાઓ ચલાવી રહેલ છે અને જે પણ વિશેષ ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાને આવશે તેને આનુષંગિક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ, સત્યા TV ન્યૂઝ, સુરત.